નમસ્કાર. આજે આપણે સરકારના એક એવા કાર્યક્રમ વિશે ઊંડાણમાં વાત કરવાના છીએ જે દરેક માતા અને નવજાત શિશુ માટે ખરેખર એક સુરક્ષા કવચ જેવું કામ કરે છે. આ કાર્યક્રમ છે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, જેને ટૂંકમાં JSSK કહેવાય છે. તો ચાલો આજે વિગતવાર સમજીએ કે આ યોજના શું છે અને એ પરિવારોને કેવી રીતે મદદરૂપ થાય છે. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. એવો સવાલ જે કદાચ દરેક પરિવારના મનમાં આવે છે. શું એવું બની શકે કે ગર્ભાવસ્થા અને બાળકની સારવારનો ખર્ચ બિલકુલ શૂન્ય હોય, ઝીરો? કારણ કે જુઓ, જ્યારે ઘરમાં બાળકનો જન્મ થવાનો હોય ત્યારે ખુશીની સાથે સાથે હોસ્પિટલના ખર્ચની ચિંતા પણ હોય જ છે. તો શું ખરેખર એ શક્ય છે કે આખી પ્રોસેસમાં એક પણ રૂપિયો ખર્ચ ન કરવો પડે? અને જવાબ છે જી હા, બિલકુલ શક્ય છે. જનની શિશુ સુરક્ષા કાર્યક્રમનો મૂળભૂત હેતુ જ એ છે કે સરકારી આરોગ્ય કેન્દ્રોમાં માતા અને બાળકની સારવાર પાછળનો ખર્ચ સંપૂર્ણપણે શૂન્ય થઈ જાય. કોઈ છૂપો ચાર્જ નહીં, કોઈ વધારાનો ખર્ચ નહીં, બધું જ મફત. તો આખી યોજનાને સમજવા માટે આપણે એને 4 ભાગમાં જોઈશું. સૌથી પહેલા JSSKની શૂન્ય ખર્ચ ગેરંટી શું છે એ સમજીશું. પછી આ યોજના હેઠળ માતા અને બાળકને કયા અધિકારો મળે છે એ જોઈશું. એ પછી JSSK અને JSY આ બે યોજનાઓ વચ્ચે શું ફરક છે એ સ્પષ્ટ કરીશું. અને છેલ્લે આ યોજનાનો લાભ લેવા માટે શું કરવું એના પર વાત કરીશું. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી. સમજીએ કે આ JSKની શૂન્ય ખર્ચ ગેરંટીનો સાચો અર્થ શું છે. અહીં જે સમજવા જેવી વાત છે એ છે કે JSSK કોઈના હાથમાં પૈસા નથી આપતી. આ યોજના એનાથી એક કદમ આગળ છે. આ એક એવી સિસ્ટમ છે જ્યાં ખિસ્સામાંથી એક રૂપિયો પણ કાઢવાનો નથી, એટલે કે બધી સેવાઓ કેશલેસ છે. ડિલિવરીથી લઈને દવાઓ સુધી તમામ ખર્ચ સરકાર ઉઠાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ યોજના 2011માં શરૂ થઈ હતી અને ત્યારે એનો લાભ ફક્ત 30 દિવસ સુધીના બાળકોને જ મળતો હતો. પણ એ એટલી સફળ રહી કે સરકારે એનો વ્યાપ વધાર્યો અને આજે જન્મથી લઈને 1 વર્ષ સુધીના કોઈપણ બીમાર બાળકને આ યોજના હેઠળ સંપૂર્ણ મફત સારવાર મળે છે. આ ખરેખર એક બહુ મોટો અને મહત્વનો ફેરફાર છે. ઓકે, તો હવે આપણે એ જાણીએ કે આ યોજના હેઠળ માતા અને બાળકને કયા ચોક્કસ અધિકારો અને કઈ કઈ સેવાઓ મફતમાં મળે છે. આ જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. ચાલો સૌથી પહેલા વાત કરીએ ગર્ભવતી મહિલાઓના અધિકારોની. જ્યારે તેઓ સરકારી હોસ્પિટલમાં જાય ત્યારે એમને કઈ કઈ સેવાઓ નિઃશુલ્ક મળવાપાત્ર છે. જરા લિસ્ટ પર નજર કરો. આ કેટલી વ્યાપક યોજના છે. માત્ર નોર્મલ કે સિઝેરિયન ડિલિવરી જ નહીં, પણ બધી દવાઓ, લોહીની તપાસ, સોનોગ્રાફી બધું જ ફ્રી. અને વાત અહીં અટકતી નથી. હોસ્પિટલમાં જેટલા દિવસ રોકાવું પડે તેટલા દિવસ પૌષ્ટિક ભોજન અને ઘરેથી હોસ્પિટલ આવવા જવા માટે એમ્બ્યુલન્સ સેવા પણ સંપૂર્ણપણે મફત છે. હવે એ અધિકારોની વાત કરીએ જ્યાં યોજનાના વિસ્તાર પછી 1 વર્ષ સુધીના બીમાર શિશુઓ માટે લાગુ પડે છે. બાળકો માટે પણ એટલી જ મજબૂત વ્યવસ્થા કરવામાં આવી છે. જો બાળક જન્મના 1 વર્ષની અંદર બીમાર પડે તો એની સારવાર, દવાઓ અને બધી જ જરૂરી તપાસનો ખર્ચ શૂન્ય છે. અને એક બહુ જ સંવેદનશીલ અને સારી વાત એ છે કે બીમાર બાળકની સાથે હોસ્પિટલમાં રોકાતી માતાને પણ મફત ભોજન આપવામાં આવે છે, જેથી એ કોઈ ચિંતા વગર બાળકની સંભાળ રાખી શકે. ચાલો હવે એક સામાન્ય ગેરસમજ દૂર કરીએ. ઘણા લોકો જનની સુરક્ષા યોજના એટલે કે JSY અને જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ એટલે કે JSSK ને એક જ સમજી લે છે. પણ એવું નથી. બંને વચ્ચે એક મોટો તફાવત છે. આ બંને યોજનાઓ વચ્ચેનું જે મૂળભૂત તફાવત છે એ સમજવો ખૂબ જ જરૂરી છે, જેથી કોઈ મૂંઝવણ ન થાય અને સાચો લાભ મેળવી શકાય. આને એકદમ સરળ રીતે સમજીએ. જુઓ, જનની સુરક્ષા યોજના એટલે કે JSY એમાં પ્રોત્સાહન માટે સીધા હાથમાં પૈસા આપવામાં આવે છે, રોકડ સહાય. પણ જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ એટલે કે JSSK એ અલગ છે. એમાં પૈસા નથી મળતા, પણ એનાથી પણ મોટી વાત છે એ તમારો ખર્ચ જ શૂન્ય કરી દે છે. મતલબ કે બધું જ કેશલેસ. દવા, તપાસ, ભોજન, આવવા જવાનું આ બધા માટે કોઈ પૈસા ચૂકવવાના જ નહીં. એટલે ખર્ચની ચિંતા જ મટી જાય. ચાલો તો હવે આ યોજનાના અમલીકરણ પર આવીએ. આ બધા અધિકારો તો છે, પણ એ વાસ્તવમાં મળે કેવી રીતે? અને જો કોઈ સમસ્યા આવે તો કઈ મદદ મળી શકે છે એ સમજીએ.
તો આ યોજના જમીન પર કામ કેવી રીતે કરે છે? સરકારે એના માટે 3 મુખ્ય પાયા બનાવ્યા છે. પહેલું, મફત નિદાન સેવાઓ, જેથી કોઈપણ ટેસ્ટ માટે બહાર જવું ન પડે. બીજું, ખાસ એમ્બ્યુલન્સ સેવા. અને ત્રીજું, સૌથી મહત્વનું, એક ફરિયાદ નિવારણ તંત્ર, જેથી જો કોઈના અધિકારોનું હનન થાય તો એ ફરિયાદ કરી શકે. આ નંબર ખાસ યાદ રાખવા જેવા છે. 102 એમ્બ્યુલન્સ સેવા. આ સેવા ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને બાળકોને ઘરેથી હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘરે લઈ જવા માટે જ છે. અને તે પણ સંપૂર્ણપણે મફત. JSSKની સેવાઓ માત્ર હોસ્પિટલ સુધી સીમિત નથી. એમાં કેટલીક એવી સુવિધાઓ પણ છે જે બહુ મહત્વની છે. જેમ કે જો લોહીની જરૂર પડે તો બદલામાં કોઈ ડોનર લાવ્યા વગર મફત લોહી મળે છે. ડિસ્ચાર્જ થયા પછી આશા વર્કર ઘરે આવીને માતા અને બાળકની તબિયત તપાસે છે. અને હા, જો નાના સેન્ટરથી મોટા હોસ્પિટલમાં જવું પડે તો એ ટ્રાન્સપોર્ટ પણ મફત છે. હવે એક બહુ જ પ્રેક્ટિકલ અને મહત્વનો સવાલ. માની લો કે કોઈ હોસ્પિટલમાં આ બધી મફત સેવાઓ માટે પૈસા માંગવામાં આવે તો એવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? જો આવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો આ 3 સ્ટેપ્સ યાદ રાખવા. પહેલું, પોતાના અધિકારને જાણવો કે આ બધી સેવાઓ મફત છે. બીજું, પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી દેવી. અને ત્રીજું, જરા પણ વિલંબ કર્યા વગર તરત જ હેલ્પલાઇન પર ફોન કરીને ફરિયાદ નોંધાવી. અને આ નંબર ખાસ નોંધી લેજો. ગુજરાત માટે આ હેલ્પલાઇન નંબર છે 104. જો JSSK હેઠળ આવતી કોઈપણ મફત સેવા માટે કોઈ સરકારી હોસ્પિટલમાં પૈસા માંગવામાં આવે તો તરત જ આ નંબર પર ફોન કરીને ફરિયાદ નોંધાવી શકાય છે. તો આખી વાતનો સાર એ છે કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે પૈસાની તંગીને કારણે કોઈપણ માતા કે બાળકને સારી સારવારથી વંચિત ન રહેવું પડે. આ યોજના માત્ર આરોગ્યની સુરક્ષા નથી આપતી, પણ એક સામાજિક સુરક્ષા પણ પૂરી પાડે છે. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન. જ્યારે કોઈ દેશ તેની માતાઓ અને બાળકોના સ્વાસ્થ્યની આટલી કાળજી લે છે, ત્યારે તે ફક્ત પરિવારોને જ નહીં, પરંતુ આખા દેશના ભવિષ્યને સુરક્ષિત અને મજબૂત બનાવી રહ્યો હોય છે. આ વિચાર સાથે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ. આભાર.